નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। જય જગન્નાથ। આપના પાદરા નગર માટે આજનો દિવસ અત્યંત ભક્તિમય અને ઐતિહાસિક રહ્યો। પ્રભુની અસીમ કૃપાથી પાદરામાં આજે 20મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી। નગરની ધર્મપ્રેમી જનતા સાથે ખભે ખભો મિલાવીને ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન તથા રથ ખેંચવાનો લાવો મળ્યો। આજે આખો પાદરા નગર જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદ અને ભક્તિના સાગરમાં ડૂબેલો જોવા મળ્યો। આપણા પાદરામાં ભાઈચારા અને સામાજિક એકતાના પ્રતીક સમી આ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા બદલ હું વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું। પોલીસ પ્રશાસનનો, જેમને સતત ખડે પગે રહીને સુરક્ષા પૂરી પાડી, રથયાત્રા સમિતિના તમામ આયોજકો અને યુવા સ્વયંસેવકોનો, જેમને દિવસ રાત એક કરીને ભવ્ય આયોજન કર્યું, પાદરાના તમામ નગરજનોનો, જેમને શાંતિ અને શિસ્ત જાળવીને ઉત્સાહને ચાર ચાંદ લગાવ્યા। ભગવાન શ્રી જગન્નાથજી આપના પાદરા વિસ્તાર અને સમગ્ર ગુજરાત તથા ભારત પર સદાય પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે અને સૌના જીવનમાં સુખ શાંતિ અને નિરોગી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અર્પે, તેવી મહાપ્રભુના ચરણોમાં અંતઃકરણ પૂર્વક પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। જય જગન્નાથ। આજ રોજ અષાઢી બીજ એટલે જગન્નાથ મહાપ્રભુનો પર્વ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મહાપ્રભુ જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે। પાદરામાં પણ ઐતિહાસિક રથયાત્રાનું આયોજન થાય છે। આજ રોજ પાદરામાં દર વર્ષની જેમ 20મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સૌ ભાવિક ભક્તો જોડાયા હતા। રામસેવકદાસજી દ્વારા સ્થાપિત આ રામેશ્વર મહાદેવે આવેલ જગન્નાથ મહાપ્રભુનું મંદિર ખૂબ પ્રખ્યાત છે। અહીંયા ભાવિક ભક્તો રોજ દર્શન કરવા તો આવે જ છે, પરંતુ આજનો દિવસનું મહત્ત્વ એવું છે કે આજના દિવસના રોજ ભગવાન મહાપ્રભુ જાતે નગરચર્યાએ નીકળીને ભક્તોને આશીર્વાદ આપે છે। આ દિવસે આજે અહીંયા ભવ્ય ભંડારાનું આયોજન કર્યું। સૌ ભક્તો મહાપ્રસાદી લઈને ધન્ય થયા। જય જગન્નાથ। આજ રોજ અષાઢી બીજ એટલે જગન્નાથ મહાપ્રભુનો પર્વ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મહાપ્રભુ જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે। પાદરામાં પણ ઐતિહાસિક રથયાત્રાનું આયોજન થાય છે। આજ રોજ પાદરામાં દર વર્ષની જેમ 20મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સૌ ભાવિક ભક્તો જોડાયા હતા। રામસેવકદાસજી દ્વારા સ્થાપિત આ રામેશ્વર મહાદેવે આવેલ જગન્નાથ મહાપ્રભુનું મંદિર ખૂબ પ્રખ્યાત છે। અહીંયા ભાવિક ભક્તો રોજ દર્શન કરવા તો આવે જ છે, પરંતુ આજનો દિવસનું મહત્ત્વ એવું છે કે આજના દિવસના રોજ ભગવાન મહાપ્રભુ જાતે નગરચર્યાએ નીકળીને ભક્તોને આશીર્વાદ આપે છે। આ દિવસે આજે અહીંયા ભવ્ય ભંડારાનું આયોજન કર્યું। સૌ ભક્તો મહાપ્રસાદી લઈને ધન્ય થયા। છેલ્લા 19 વર્ષોથી પાદરા નગરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે, જે અષાઢી બીજના દિવસે યોજાય છે અને આજના 20 વર્ષ, જેમ કે 2006થી આજે 2026માં 20 વર્ષ પૂર્ણ થાય છે। પાદરામાં નગર જેમાં આપણે રામસેવકદાસજી મહારાજ ગુરુજી એમના નિમિત્તે સ્વર્ગીય થયા પછી શ્રી મહંત દશરથદાસજી મહારાજે અહીંયાનું આશીષ તો બધું સંભાળ્યું। એમના પછી આજે વર્તમાન 20 વર્ષમાં અંદર આપણે ભવ્ય શ્રી રથયાત્રા યોજી રહ્યા છે, જેમાં એમના જગન્નાથજીની સાથે એમના બહેન સુભદ્રા માતા અને એમના મોટા ભાઈ બલભદ્રજીની સાથે અહીંયા રથયાત્રા નીકળે છે। જેમ કે આપણે અહીંયા જોયું છે કે રથયાત્રાનો મુખ્ય મહત્ત્વ શું છે। જેમ કે આપણે જાણી રહ્યા છે કે આખા વર્ષમાં આપણે ભગવાનના દર્શન કરવા આવીએ છીએ, પણ એક વર્ષના એક દિવસની અંદર ઠાકોરજી પોતે મંદિર છોડીને આપણા ભક્તોના દર્શન કરવામાં આવે છે। આ તો સૌ જાણે છે, પણ એમનું મેઇન મહત્ત્વ શું છે એમ જોઈએ તો જગન્નાથજી એમના માસીના ઘરે જઈ રહ્યા છે, જેમનું નામ ગુંડીચા માસી છે, જ્યાં મેઇન પુરી મંદિરમાં તો યોજાય છે। ત્યાં આગળ 24 તારીખે બાહુડા યાત્રા, જ્યાં આગળ ગુંડીચા માસીના મંદિરની અંદર 5 દિવસ રહી ભગવાન પોતાના પરત મંદિરમાં ફરે છે। આપણે અહીં પાદરા નગરમાં જે આયોજન થઈ રહ્યું છે એ નિયમ પ્રમાણે આપણે જોઈએ તો આપણા પાદરા નગરમાં ફક્ત રથયાત્રા થાય છે, બાહુડા યાત્રા નથી, કેમ કે એક દિવસની અંદર ઠાકોરજી દર્શન કરીને પાછા પોતાના પરત મંદિરમાં વિરાજમાન થાય છે। સર્વે ભક્તો હજારો સંખ્યામાં જોડાઈ રહ્યા છે। દરેક વર્ષો આવી રીતે જોડાય છે અને આ ઐતિહાસિક રથયાત્રા પાદરા નગરમાં 2 દશકોથી ચાલી રહ્યું છે।
જેમાં સર્વે ભક્તો બી જોડાય છે, ભાવિ ભક્તો જેમ કે વડીલો બી માનીને નાના બાળકો બી જોડાય છે, જેમાં ઠાકોરજી પોતે એમની સાથે ભક્તોને દર્શન માટે નીકળ્યા છે. જય જગન્નાથ. સર્વે ભક્તો આવી રીતે જોડાતા રહેજો અને આનંદ ઉલ્લાસથી રહેજો. જય જગન્નાથ.